નમસ્કાર મિત્રો, ઉત્તરાખંડમાં સતત વરસાદ વચ્ચે ખીર ગંગા વિસ્તારમાં વાદળ ફાટવાની એક મોટી ઘટના સામે આવી છે. ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ બજાર કાટમાળમાં ફેરવાઈ ગયું. ગંગા ખીણના ખીર ગંગા વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે અને જિલ્લા વહીવટીતંત્રે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઘણા લોકો પાણીમાં તણાઈ ગયા હોવાના અહેવાલો છે. વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ધરાલી બજાર જોરદાર પ્રવાહ અને કાટમાળની ઝપેટમાં આવી ગયું છે, જેના કારણે આખો વિસ્તાર પૂરગ્રસ્ત બન્યો એવું કહેવામાં આવ્યું હતું કે ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી લગભગ 12 મજૂરો હોવાના અહેવાલ છે. અચાનક પાણી આવવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રશાંત આર્ય ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ આ ઘટના પર દુઃખ કર્યું. તેમણે કહ્યું કે ધરાલી ઉત્તરકાશી વિસ્તારમાં વાદળ ફાટવાથી થયેલા ભારે નુકસાનના સમાચાર ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત ટીમો રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધના ધોરણે કાર્યરત છે. હું આ સંદર્ભે સતત વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું